હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને YouTube તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1651. ક્ષુદ્રકની પ્રખ્યાત કૃતિ કઈ છે? મૃચ્છકટિકમ. પ્રશ્ન 1652. કવિ રાતન્નાની પ્રખ્યાત કૃતિ કઈ છે? અજિતનાથ પુરાણ. પ્રશ્ન 1653. કવિ પોન્નાની કૃતિ કઈ છે? શાંતિપુરાણ. પ્રશ્ન 1654. કવિ પંપાની જાણીતી કૃતિ કઈ છે? આદિપુરાણ. પ્રશ્ન 1655. કાલિદાસની જાણીતી કૃતિઓ કઈ કઈ છે? મેઘદૂત, રઘુવંશ, કુમારસંભવ. પ્રશ્ન 1656. વ્રજ અને ખડી બોલી એ કઈ ભાષાના સ્વરૂપ છે? હિન્દી. પ્રશ્ન 1657. નાલંદા વિશ્વવિદ્યાલયના કયા બૌદ્ધ આચાર્યએ રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? નાગાર્જુને. પ્રશ્ન 1658. દ્રવિડ કુળની મુખ્ય ભાષાઓ કઈ છે? તો મલયાલમ, કન્નડ અને તેલુગુ. પ્રશ્ન 1659. કવિ કાલિદાસના પ્રખ્યાત ગ્રંથો કયા કયા છે? વિક્રમોર્વશીયમ, ઋતુસંહાર, રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત, માલવિકાગ્નિમિત્રમ, મેઘદૂત. પ્રશ્ન 1660. કયા સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે? વેદાંગ. પ્રશ્ન 1661. મધ્યકાલીન યુગના કયા કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે? પંપા, પોન્ના અને રન્ના. પ્રશ્ન 1662. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આધુનિક વિશ્વને કેવું બનાવ્યું છે? નાનું. પ્રશ્ન 1663. વિજ્ઞાન એટલે શું? વ્યાવહારિક જ્ઞાન. પ્રશ્ન 1664. ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. પ્રશ્ન 1665. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શું છે? ભિન્ન. પ્રશ્ન 1666. હડપ્પા સંસ્કૃતિમાંથી શેમાંથી બનાવેલી નર્તકીની પ્રતિમા મળી આવી છે? ધાતુમાંથી. પ્રશ્ન 1667. કુષાણ રાજવંશના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? તક્ષશિલા. પ્રશ્ન 1668. દક્ષિણ ભારતમાં કયા રાજવંશોના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયા હતા? ચોલ રાજવંશોના સમયમાં. પ્રશ્ન 1669. કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? નટરાજનું. પ્રશ્ન 1670. નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સ્થાપેલું છે? ચેન્નઈ. પ્રશ્ન 1671. કોનો શિલ્પ નદંત નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે? નટરાજનું. પ્રશ્ન 1672. ધનુર્ધારી રામનું શિલ્પ કયા સંગ્રહાલયમાં સ્થાપેલું છે? ચેન્નઈ. પ્રશ્ન 1673. પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે શરૂ કરી હતી? નાગાર્જુને. પ્રશ્ન 1674. મુગલ સમ્રાટોનો સાચો ક્રમ જણાવો. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં. પ્રશ્ન 1675. નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? નાલંદા. પ્રશ્ન 1676. કઈ વિદ્યાપીઠમાં સ્તોત્ર રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી? નાલંદા. પ્રશ્ન 1677. બિહારના ભાગલપુર જિલ્લાના કયા સ્થળે 7.5 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ મળી આવી હતી? સુલતાનગંજ. પ્રશ્ન 1678. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે? 18 ફૂટ. પ્રશ્ન 1679. દિલ્હી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ, વિક્રમાદિત્યએ. પ્રશ્ન 1680. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ, વિક્રમાદિત્યએ દિલ્હી પાસે ઊભો કરાવેલા વિજયસ્તંભની ઊંચાઈ કેટલી છે? 24 ફૂટ. પ્રશ્ન 1681. ભારતીય વેદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ ગણાય છે? ચરક અને સુશ્રુત. પ્રશ્ન 1682. મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજ ઔષધોનું વર્ણન કર્યું હતું? ચરક સંહિતા. પ્રશ્ન 1683. મહર્ષિ ચરકે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? ચરક સંહિતા. પ્રશ્ન 1684. સુશ્રુત સંહિતા એ કયા શાસ્ત્રનું ગ્રંથ છે? વૈદ્યશાસ્ત્ર. પ્રશ્ન 1685. અશ્વશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ છે?
શાલિહોત્ર. પ્રશ્ન 1686. ભારતના કયા શલ્ય ચિકિત્સકે વાળકાપના જુદા જુદા 127 સાધનો જણાવ્યા છે? મહર્ષિ સુશ્રુત. પ્રશ્ન 1687. મહર્ષિ સુશ્રુતે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? સુશ્રુત સંહિતા. પ્રશ્ન 1688. પાણિનીએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી. પ્રશ્ન 1689. ગણિતશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? આર્યભટ્ટ. પ્રશ્ન 1690. ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિતશાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા? શૂન્ય અને દશાંશ પદ્ધતિ. પ્રશ્ન 1691. ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? લીલાવતી ગણિત. પ્રશ્ન 1692. વરાહ મીરનું જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગમાં વહેંચાયું હતું? 3. પ્રશ્ન 1693. પાઈની કિંમત કેટલી ગણવામાં આવે છે? 3.14 અથવા 22/7. પ્રશ્ન 1694. બ્રાભવ્ય પાંચાલે કયો ગ્રંથ રચ્યો છે? પ્રજનનશાસ્ત્ર અને માનસાર. પ્રશ્ન 1695. ચિકિત્સા સંગ્રહ ગ્રંથના રચયિતા કોણ છે? ચક્રપાણી દત્ત. પ્રશ્ન 1696. જ્યોતિષશાસ્ત્રને કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તંત્ર, હોરા, સંહિતા. પ્રશ્ન 1697. મુનિ વાત્સ્યાયને કયો ગ્રંથ લખ્યો છે? કામસૂત્ર. પ્રશ્ન 1698. વાઘભટ્ટ દ્વારા રચાયેલો ગ્રંથ કયો છે? અષ્ટાંગ હૃદય. પ્રશ્ન 1699. અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોણે રચ્યો છે? કવિ વાઘભટ્ટ. પ્રશ્ન 1700. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? ખગોળશાસ્ત્ર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.